શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે એના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 220. આ ભજનનો ઇતિહાસ એવો છે કે બાપજી પૂર્વાશ્રમમાં આઝાદીની લડતમાં જોડાયા હતા અને પંચમહાલના જંગલોમાં પણ એમણે કામ કરેલું અને પછીથી વૈરાગ્ય જાગૃત થયો, સંતોનું સૂચન મળ્યા અને બાજુ નારેશ્વરના જંગલમાં આવીને બેઠા ને ત્યારે કેટલાક મિત્રોને આ ગમ્યું નહોતું. એમને થયું કે આખો દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો છે અને તમે આ જંગલમાં જઈને બેઠા છો કે દેશની સેવા કરવાની છોડીને, આ તો તમારે કામ નહીં કરવું એટલે અહીંયા બેઠા છે. એમના મિત્રો કેટલાક આવું કહેતા હતા બાપજીને કે હવે કામ નથી કરવું એટલે આ જંગલમાં જઈને બેઠા છે વડામે. શરૂઆતમાં આવું બધા બોલતા હતા. તો એમના આ જે બધી ટીકાઓ હતી ને એના જવાબમાં આ ભજન લખાયું છે કે તોડી દિવાલો મહેલની અને બેઠા જઈ મેદાનમાં. એટલે સગવડોની બધી, મહેલ એટલે સગવડો, સંસારની બધી સગવડોને ફગાવી દીધી અને આ જંગલમાં જઈને બેઠો છું અને ઉપર કડાકે હાફ તૂટ્યું, ત્યાં ગમે એટલે કષ્ટ પડે તો તમારું શું ગયું એમાં, કે હું કષ્ટ સહન કરું એમાં. આ પોતાની જવાબ આપે છે આ ભજનના માધ્યમથી. એમના મિત્રોને ફરિયાદ હતી કે તમે આ બધું કામ કરવું ના પડે ને એટલે તમે અહીંયા જંગલમાં જઈને બેઠા. એનો આ જવાબ છે. ઝરીઓથી ભરેલી સાલ ફાડીને ફેંકી દીધી અને 100 કકડાવાળી કંથા માથે ઓઢીને દિગંબર અવસ્થામાં ચોકમાં ઊભા રહ્યા તો તમારું શું ગયું. સારા સારા વસ્ત્રો પહેરવાના હતા તે ફેંકી દીધા અને અહીંયા ગમે તેવી લંગોટીઓ પહેરીને ફરું છું અને નાગો થઈને ફરું, એમાં તમારા બાપાનું શું ગયું એમ કહે છે. આ ભગવાનના માર્ગે ચડેલાની શું ખુમારી હોય છે આમાં. જરાય પોતાના માર્ગ પરથી ચલિત નથી થતા, એ જોવાનું છે. બાકી બધા મિત્રોને એવું હતું કે આ વડામે આ તમે ખોટું કરો છો. કેટલાકે તો એવું કહેતા હતા કે તમે ઊંધા રસ્તે ચડ્યા, ત્યાં સુધી કહેતા હતા એમને. એનો આ જવાબ આપે છે સડસડાટ. આ કેટલો જેને કડકડતો જવાબ છે, આ ઈંટનો જવાબ પથ્થરથી છે આ બધાને. દિન રાત મિજલસમાં ગઈ, અહીંયા આવીને ત્યાં હતો ને તમારી જોડે, ત્યારે રાત દિવસ મિજલસ ચાલતી હતી બધા ભાઈબંધોની જોડે, મિષ્ટાનના સેવા પ્રીતથી. હવે અહીંયા પછી ભૂખે કડાકા થાય તો તમારા બાપાનું શું ગયું, હું મારી જાતે આવ્યો છું અહીંયા, એવું કહે છે. આ ત્યાંની અવસ્થા, અમદાવાદના સુખો અને નારેશ્વરના ભૌતિક રીતે દુઃખો, એમને તો કોઈ દુઃખ લાગ્યું જ નથી, પણ એની અગવડો એની આ કમ્પેરિઝન બતાવે છે. અહીંયા કહે છે પિયુષ પીધું સ્વપ્નમાં. તમારી જોડે સુખ ભોગવે ને તો સ્વપ્નના સુખ હતા. પિયુષ એટલે અમૃત પીધું પણ સ્વપ્નમાં પીધું. એ બધો સમય સ્વપ્નની જેમ પૂરો થઈ ગયો અને વારી મળ્યું ના જાગરે. હવે જાગ્યો, સુખોને છોડ્યા એટલે મને લાગે છે કે હું જાગ્યો. જ્યારે ઊંઘતો હતો ને એટલે સંસારના સુખો ભોગવતો હતો, ત્યારે ઊંઘતો હતો એ વખતે અમૃત મેં ઊંઘમાં પીધું. તમે જેને અમૃત કહો છો તે. હવે જાગી ગયો છું અને જાગરે વારી મળ્યું. હવે અહીંયા પાણી ના મળે ને તો મને ચિંતા નથી, કે છે કે કાતિલ હલાલ ઘટાવ્યું, મારી જાતે મેં ઝેર પીધું છે અહીંયા આવવાનો, એમાં તમારું શું ગયું, કે છે કે કસ્તુરી છોડી તો અહીંયા આગળ તો કસ્તુરીની સુગંધ હતી. એટલે બધું સુખ હતું ત્યાં, બધી જાગ જમાડતું પૂર્વાશ્રમમાં. અને અહીંયા એને મેં કાદવથી મારા શરીરને રંગી નાખ્યું અને ધૂળ ઉડાડી મારા શરીર ઉપર મોજથી, પણ બધું મોજથી કર્યું છે, એમાં તમારું શું ગયું, કે છે કે. અને પછી છેલ્લા કહે છે યારો, એ ભાઈબંધો તમને કહી દઉં, મારી અક્કલ આસમાનમાં ગઈ, મારી અક્કલ બહેર મારી ગઈ છે. અક્કલ ગઈ આસમાનમાં એટલે મારી અક્કલ બહેર મારી ગઈ છે. હું અક્કલનો અથમીર છું, મને સતાવશો નહીં. પાગલ ભલે પાગલ રહ્યો, મને તમારી ડાપણની દુનિયામાં ખેંચશો નહીં. પાગલ ભલે પાગલ રહ્યો, એથી તમારું શું ગયું. આના અનુસંધાનમાં મેં પત્રમાં પણ લખ્યું છે કે હવે ધનની લાલસા નથી, કીર્તિની કોઈ અપેક્ષા નથી અને સંસારના કોઈ સુખનો સ્વપ્નમાં વિચાર નથી. એ સંસારના સુખો, એ તમારી પરદુખ ભંજનતા, તમારી દુનિયા, તમને મુબારક મિત્રો, તમને બધું મુબારક. આ અક્કલના ઓથમેરને એની જરાય પડી નથી. અને કદાચ તમે અહીંયા આવો તો અક્કલના ઓથમેરને તમારી ડાપણની દુનિયામાં ખેંચવાનો પ્રયત્ન ના કરતો. અક્કલના ઓથમેરને તમારી ડાપણની દુનિયામાં ખેંચવાનો પ્રયત્ન ના કરતા. તમારા દુનિયાવી સુખો, પરદુખ ભંજનતા, આ બધું તમને મુબારક હો. આ અક્કલના ઓથમેરને એની જરાય પડી નથી. હમસે મત મિલો, હમસે મત મિલો, રાહ હમારા હૈ ન્યારા, બચ્ચે ખાના કચ્ચા પારા. અમારો રસ્તો બધાથી જુદો છે. એ વખતે આ લખેલું. પાગલ ભલે પાગલ હોય, તમારું શું થયું, જે કર્યું તે ભોગવ્યું, જે કર્યું તે ભોગવ્યું. ભોગવાનું બાકી રહ્યું હોય તો ભોગવી લઈશું. નિઃશેષ સંચિત લઈ થયું. સંચિત કર્મ મારું બધું બળીને ભસ્મ થઈ ગયું છે. આ કર્મ
કાળની આખી ફિલોસોફી બાકી અહીંયા 3 શબ્દોમાં લખ્યું. સંચિત નિશ્ચેષ લય થયું. સંચિત કર્મનો લય જ્ઞાન માર્ગથી થાય. જ્ઞાન પ્રગટ થાય ને પછીથી. આની બહુ મોટી વાર્તાઓ છે, પણ આપણે આજે ફરી કોઈ વાર કરીશું. પણ એ સંચિત કર્મને બાળવા માટે જ્ઞાનની જાગૃતિ જોઈએ, આત્મજ્ઞાનની. અને બાપજી કહે મારું બધું લય થઈ ગયું, આમાં તમારું શું ગયું? તમને સમજણ નહીં પડે કે છે આમાં બધી? જો હું કરું તો હું ભોગવું, મેં ના કર્યું એમ ના ભોગ્યું. કર્યું કોણે આજ સુધીના કર્મો? શરીર બુદ્ધિને મને ભેગા થઈને કર્યું તો એ ભોગવશે. મેં કશું કર્યું જ નથી, હું ભોગવું શું કરવા? એમાં કોનું શું ગયું? જેનું જઈ તેને મળ્યું. જેનું જઈને તેને મળ્યું એટલે જેણે કર્મ કર્યા એણે ભોગવ્યા. શરીર અને બુદ્ધિએ ભેગા થઈને કર્યા તો એ ભોગવે. હું તો એનાથી જુદો છું, તો હું શું કામ ભોગવું? શરીરને દુઃખ પડવું જ પડે. એણે કર્યું છે તો ભોગવશે. આત્મભાવની આ બધી પંક્તિઓ છે છેલ્લા. આ તો શરૂઆતની એમની આ અવસ્થા હતી. વિચાર તો કરો. તોડી દિવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં. તોડી દિવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં. ઉપર કડાકે આભ તૂટ્યું તેથી તમારું શું ગયું? ઉપર કડાકે આભ તૂટ્યું તેથી તમારું શું ગયું? મારી દુશાલા ભરે ચરી શતખંડ કંઠા શિર ધરી. મારી દુશાલા ભર જઈ સતખંડ કંઠા શિર ધરી. ઉભા દિગંબર ચોકમાં તેથી તમારું શું ગયું? તોડી દિવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં. દિન રાત મિજલસમાં ગઈ મિષ્ટાન સેવ્યા પ્રીતથી. દિન રાત મિજલસમાં ગઈ મિષ્ટાન સેવ્યા પ્રીતથી. ભૂખે કડાકા જો કીધા તેથી તમારું શું ગયું? તોડી દિવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં. પિયુષ પીધું સ્વપ્નમાં વારી મળ્યું રાજાગરે. પિયુષ પીધું સ્વપ્નમાં વારી મળ્યું ના જાગરે. કાતિલ હલાહલ ગટગટાવ્યું તેથી તમારું શું ગયું? તોડી દિવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં. કસ્તુરી છોડી કરદમે રંગી તનુ મંગથી. કસ્તુરી છોડી કદમે રંગી તનો માંગતી. ઉડી ઉડાડી મોજથી તેથી તમારું શું ગયું? તોડી દિવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં. અક્કલ ગઈ આસમાનમાં યારો સતાવો તામુને. અક્કલ ગઈ આસમાનમાં યારો સતાવો સામુને. પાગલ પદે પાગલ રહ્યો તેથી તમારું શું ગયું? તોડી દિવાલો મહેલની મેદાનમાં. જે કર્યું તે ભોગવ્યું જો શેષ ભોગવું રહ્યું. જે કર્યું તે ભોગવ્યું જો શ્રેષ્ઠ ભોગવું રહ્યું. નિશેષ સંચિત લઈ ગયું તેથી તમારું
તોડી દિવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં જો હું કરું ભોગવું નામે કર્યું મેં ભોગવ્યું હું કરું ભોગવું ના મેં કર્યું મેં ભોગવ્યું બસ રંગ કોનું શું ગયું જેનું જઈ તેને મળ્યું તોડી દિવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં ઉપર કડાકે આભ તૂટ્યું તેથી તમારું શું ગયું ઉપર કડાવે આભ તૂટ્યું તેથી તમારું શું ગયું તોડી દિવાલો મેલની બેઠા જઈ મેદાનમાં તોડી દિવાલો મહેલની બેઠા જઈ મેદાનમાં અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત